અનંત ઉપકારી અનંત કલ્યાણના કરનારા દેવાધિદેવ પરમાત્મા મહાવીર પ્રભુના શાસનને પામેલા પંચમ ગણધર સુધર્મા સ્વામી મહારાજ બે લાઈનની અંદર સરસ મજાની પ્રસ્તાવના બનાવી. એક પુસ્તક વાંચો, પુસ્તકની શરૂઆતમાં શું હોય? પ્રસ્તાવના, પ્રિફેસ. પ્રસ્તાવના વાંચ્યા પછી જ્યારે પુસ્તકમાં તમે પ્રવેશ કરો તો તમને ખ્યાલ આવે કે આપણે કયું પુસ્તક વાંચી રહ્યા છીએ. આ બે લાઈનમાં એમણે એક આખી પીઠબંધ પ્રસ્તાવના બાંધી લીધી કે હું ભગવાન તમારી પાસે માગવા તો આવ્યો છું, પણ મને એટલો વિશ્વાસ જરૂર છે કે મને જે મળશે કોના પ્રભાવે મળશે? તારા. હું મમમ તુવ પ્રભાવ. હવે મારે શું જોઈએ છે? ખરું પુસ્તક તો હવે શરૂ થાય છે. અત્યાર સુધી ટ્રેલર, પોસ્ટર ચાલતું હતું. હવે શું શરૂ થાય છે? પિક્ચર. અને 13 પ્રાર્થનામાં સૌથી પહેલી પ્રાર્થના સુધર્મા સ્વામીજી પરમાત્મા પાસે કરી રહ્યા છે, મને જો તારા પ્રભાવે કંઈ મળતું હોય તો મને સૌથી પહેલું શું જોઈએ છે? ભવ નિવૃત્તિ. કોઈ દેવ તમારા પર પ્રસન્ન થઈ જાય અને કહે કે તને જે જોઈતું હોય તે માગ. 13 વસ્તુ માગવાની છૂટ. તમારું 13નું લિસ્ટ મને આપો. અંકુર, જરા ત્યાં અવાજ બંધ કરાવો. આવતા પહેલાં જ જરા કરાવીને જ આવો. જેના ઘરમાં આ કામ ચાલતું એને કહી દો 1 કલાક માટે પ્લીઝ સવારમાં આટલું ડિસ્ટર્બ ના કરે. તમારી પાસે લિસ્ટ માગવામાં આવે કે તમને જે જોઈતી હોય એવી 13 વસ્તુ માગો. તમે કઈ 13 વસ્તુ માગો? ચલો અલગ અલગ 13 જણા બોલી દો. હે? રૂપિયાથી જ શરૂઆત થાય. હા, બીજું શું? જીવન સ્વસ્થ. આ આરોગ્ય આવી ગયું. આગળ આવવાનું છે આરોગ્ય બોહી લાભમ. હે? શું વાત કરે છે? તોય તું ત્યાં જ બેઠો છે હજી. બોલો બોલો. રિયલમાં તમારી પાસે કોઈ દેવતા આવે? સમાધિ બમાધિની વાતો નહીં કરો, ઉલ્લુ બનાવવાના ધંધા કરો. ગામને ખુશ નહીં રાખો. તમે મને કહો તમારા ભીતરની વાત. શાંતિ એટલે અશાંતિમાં જ જીવો છો. જ્યાં જાઓ ત્યાં અશાંતિ જ ઊભી કરો તમે લોકો, અને પાછા ભગવાન પાસે શાંતિ માગવાની. મેં એક ઠેકાણે પૂછ્યું હતું કે તમને કોઈ પૂછે કેમ છો, સુખ શાંતિ? તો કે હા, સુખ શાંતિ. પછી હું એને પૂછું સુખ એટલે શું અને શાંતિ એટલે શું? હા અનીશભાઈ, વોટ ઇઝ ધ ડિફરન્સ સુખ અને શાંતિમાં? હા કમલેશભાઈ, અરે જે બધું જોઈતું હતું એ બધું મળી ગયું એને સુખ, અને પછી તો એ નતું ત્યારે શાંતિ જ હતી. આ તો તમે બધું મેળવીને શાંતિ ગાયબ કરી નાખી. એનું નામ શાંતિ? શું માણી શકે, છોડી શકીએ એનું નામ શાંતિ? આ વ્યાખ્યા કરી તમે. ફરીથી સાંભળી લો. જે આવે ત્યારે મળે એને સુખ કહેવાય, અને એ જાય ત્યારે જે મળે એને શાંતિ કહેવાય. અચાનક 50 કરોડ રૂપિયા દિવ્યેશભાઈ આવી જાય, તમને તમારી જાત સુખી લાગે, પણ પછી ટેન્શનમાં. તમને એક વખત તો વિચારા આલુ આના કરતા ન હોત તો યાર વધારે શાંતિ હતી. અશાંતિ. આવે ત્યારે મળે એને સુખ કહેવાય, જાય ત્યારે મળે એને શું કહેવાય?